નમસ્કાર, જય ગૌ માતા। આજે અમે અમારા સેલંબા ગામના જૂના પુરાણા મિત્ર જેઓ અમારા શેઠજીને ત્યાં કામ કરતા હતા, હવે પણ પોતાની લારી લઈને એમણે શાકભાજી વેચાણ શરૂ કર્યું છે। હાલ એમની પાસે પોતાનું શાકભાજી એટલું નથી, એટલે બજારથી લાવીને વિતરણ વ્યવસ્થા વેચે છે અને ઘરે ઘરે ઘર આંગણે શુદ્ધ અને સાત્વિક જે ખોરાક મળી રહે એટલા માટે એમનું આયોજન છે। આવનારા દિવસોમાં પ્રાકૃતિક કૃષિની અંદર આપણે પણ આપણા જે કિસાન મિત્રો ઘરે ઘર ફરીને પોતાના માલનો ભાવ પોતે નક્કી કરે, પોતે વેચે અને ગ્રાહકને એ સારી રીતે સરળ ભાવે મળી શકે એવા હેતુથી આ ભાઈશ્રીની ગાડી જોઈ અને એમણે ગાડી પર સરસ મજાની રીતે અંકલેશ્વર મુકામે આ બનાવ્યું છે। તો એવા જયસિંહભાઈ એ આ બાજુનું સેલંબાની બાજુમાં નવા ગામ છે, ત્યાં છે, શાકભાજી વેચે છે। અમે આજે 8-10 વર્ષે ભેગા થયા અને એમની સાથે પણ વાતચીત કરી કે અમારી વેચાણ વ્યવસ્થાની અંદર એવો પણ જોડાય। નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર અગાઉ આગળ જતાં મરચાં, તુરિયા, ટીંડોળા, પરવર એવી વિવિધ શાકભાજીઓ બનાવવા માંગે છે, તો એની વેચાણ વ્યવસ્થા સેલંબા ખાતે, સાગબારા ખાતે આ જયસિંહભાઈ સંભાળે એ રીતે અમે એમની સાથે વાતચીતો કરી છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા।